Hello friends, I'm Anil sir, Standard 11, Subject English, Second Language, Unit 5, Read 1, Pepper the Phantom Pet આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. બરાબર, આગળના વિડીયોમાં આપણે જોયું છે કે એક સ્ટેજ ડ્રામા છે આ, જેમાં પ્રાઇમરીનો ક્લાસ દર્શાવવામાં આવેલો છે. ખૂબ જ ઘોંઘાટ છે, શિક્ષકની એન્ટ્રી થાય છે છતાં પણ વિદ્યાર્થીઓ અવાજ કરવાનું બંધ કરતા નથી, પણ પછી ટીચરની સૂચનાથી આખો ક્લાસ શાંત થાય છે. અને શરૂઆતમાં ટીચર એક સજેશન મૂકે છે કે આજે તેણી ક્લાસમાં ડોમેસ્ટિક એનિમલ્સ પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરવાના છે. તો પહેલાં બધા વિરોધ કરે છે, પણ જ્યારે ટીચર એવું જણાવે છે કે તેઓ દરેક વિદ્યાર્થીએ પોતાના ઘરે જે પ્રાણી પાળેલું હોય એની ચર્ચા તમારે ક્લાસમાં આગળ આવીને કરવાની છે, તો બધાને જ મજા પડી જાય છે. અને ત્યાર પછી એક વિદ્યાર્થીઓ પોતાના ત્યાં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ વિશેની વાતો કરે છે, જેમાં સમા નામની એક સ્ટુડન્ટ એ પોતાના ઘરે જે અંગોરા રેબિટ્સ છે એની ચર્ચા કરે છે. રોહન નામનો વિદ્યાર્થી એના ઘરે જે દુનિયાના સૌથી ખતરનાક કૂતરાઓમાંનો એક રોટવીલર જાતિનો કૂતરો છે એને પાળેલો છે એની ચર્ચા કરે છે. સ્ટુડન્ટ 2 ઊભો થઈને પોતાના ઘરે જે પર્શિયન કેટ્સ છે ટ્વિન્સ એની ચર્ચા કરે છે. અને એ ચર્ચા દરમિયાન વચ્ચે પિયા ઊભી થઈ જાય છે, જે આ પાઠનું મુખ્ય પાત્ર છે. તો પિયા ઊભી થઈને કહે છે કે હવે બાકીની વાતો એ કરશે. તો શરૂઆતમાં બધા વિદ્યાર્થીઓ એની મસ્કરી કરે છે કે હા, અમને ખબર છે તું મોટી પ્રાણીઓની નિષ્ણાંત છે. તો કોઈક વિદ્યાર્થીની મસ્કરી કરવા માટે, ઠેકડી ઉડાડવા માટે એવું પણ કહી દે છે કે મેં જોયું છે આના ઘરે એક પાલતુ પ્રાણી છે અને એક રખડતો કૂતરો છે, એ પણ વૃદ્ધ છે, જે માંડ માંડ ચાલી શકે છે. તો આખો ક્લાસ એની આ રીતે મસ્કરી કરી રહ્યું છે. એટલામાં ટીચર બધાને શાંત પાડીને પિયાને આગળ બોલવાની પરવાનગી આપે છે. તો પિયા સ્ટેજ પાસે જઈને ટીચર પાસે જઈને ઊભી રહે છે અને કહે છે, જાહેરાત કરે છે કે મારા ઘરે એક વાંદરો પાળેલો છે મેં. તો જેવું ક્લાસ સાંભળે છે કે એણે મંકી શબ્દ લીધો, મંકી ઉચ્ચાર્યું, બરાબર, આખા ક્લાસમાં ખળબળાટ મચી ગયો. જાણે દરેક જણને પિયાના ત્યાં વાંદરો એણે પાળેલો છે એ સાંભળીને એના આશ્ચર્ય પણ થયું દરેક વિદ્યાર્થીને, અને સાથે ઈર્ષ્યા પણ થઈ, કારણ કૂતરા અને બિલાડી દરેક જણ પાળે, વાંદરો જલ્દી કોઈ પાળે નહીં. તો દરેકને આશ્ચર્યની સાથે ઈર્ષ્યા પણ થઈ પિયા વિશે. હવે આપણે ત્યાર પછી એ સ્ટુડન્ટ એ પિયાના ઘરે જે વાંદરો છે એ જાણવા માટે બહુ ઉત્સુક થઈ જાય છે. તો ત્યાંથી હવે આપણે આગળ જોવાનું છે. બરાબર, પિયા એ વાંદરા વિશે શું માહિતી આપે છે. એવું પણ કહે છે કે કોઈક એવો સવાલ કર્યો છે વિદ્યાર્થીએ કે બોય છે કે ગર્લ છે, એટલે કે નર છે કે માદા છે, નારી છે એમ. તો પિયા એનો પણ જવાબ આપે છે. હવે અહીંયાથી જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે વિડીયો આગળ લઈએ છીએ. આખો ક્લાસ જ્યારે પિયા એવું કહે છે કે કદાચ એ વાંદરી જ છે, એટલે કે નારી જ છે, અને પછી કહે છે હા હા ચોક્કસ નારી જ છે. જ્યારે આવું બોલે છે તો આખો ક્લાસ એની પર હસી પડે છે. હવે આગળ પિયા બોલે છે. પિયા સેઝ ઇટ ઇઝ અ કેપુચિન મંકી. પિયાએ માહિતી આપી કે મારા ઘરે જે વાંદરો છે, જે મંકી છે, એ કેપુચિન મંકી, આ વાંદરાની એક પ્રજાતિનું નામ છે, કેપુચિન મંકી. તો મારા ઘરે એક કેપુચિન મંકી છે, એક કેપુચિન જાતિનો વાંદરો છે. ઓલ સેઝ વોટ, તમે વોટ બોલવાનો એનો જે ઉચ્ચાર છે વોટ, એમ બહુ ખેંચીને બોલે છે. વોટ એકદમ નથી બોલી જતા. બધા વિદ્યાર્થીઓ આ એકદમ આશ્ચર્યની સાથે બોલે છે. શું કહે છે એમ, કેપુચિન મંકી, કારણ એ ભારત દેશમાં જોવા નથી મળતા આ વાંદરા. બરાબર, એટલે દરેકને આશ્ચર્ય થયું. પિયા સેઝ અ કેપુચિન મંકી. પિયાએ કહ્યું હા, એક કેપુચિન મંકી જ છે. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. તમારે આ ટ્રુ ફોલ્સ માટે યાદ રાખવાનું છે હા, કે કેપુચિન મંકી ક્યાંથી લાવેલા હતા, તો દક્ષિણ અમેરિકામાંથી લાવેલા હતા. બરાબર, ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. એ કેપુચિન મંકી, પિયાનું કહેવું છે કે અમારા ઘરે આ વાંદરો સાઉથ અમેરિકાથી મંગાવવામાં આવેલો છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર. આ જાતિના જે વાંદરા છે ને એ ખૂબ જ દુર્લભ જાતિના વાંદરા છે, ભાગ્યે જ જોવા મળે છે. સ્ટુડન્ટ 4 સેઝ, તો ચોથા વિદ્યાર્થીએ સવાલ કર્યો, વેર ડીડ યુ ગેટ ઇટ. ચોથા વિદ્યાર્થીએ કહ્યું કે તમે તે ક્યાંથી લાવ્યા. આ વાંદરો સાઉથ અમેરિકામાં જોવા મળે તો તારા ઘરે એ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો. પિયા સેઝ માય અંકલ બોટ હર ઇન ચીલી. સાઉથ અમેરિકા ખંડ જે છે,
બરાબર. સાઉથ અમેરિકા એક ખંડ છે, દક્ષિણ અમેરિકા. તો એ ખંડમાં એક નાનકડો દેશ છે ચીલી, બરાબર, જ્યાં કમ્પ્લીટલી જંગલથી ઘેરાયેલો દેશ છે, બરાબર. તો પીઆઈ કહું કે સાઉથ અમેરિકાની અંદર ચીલી દેશમાં, દેશનું નામ છે ચીલી, ત્યાં મારા અંકલ કામ કરે છે અને મારા અંકલ ત્યાંથી આ વાંદરીઓ અમારા માટે લઈ આવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. અંકલ શું કામ કરે છે ચીલીમાં? તો પિયાના અંકલ એક પ્રાણીઓના નિષ્ણાંત છે, એટલે પ્રાણીઓ પર રિસર્ચ કરનાર વ્યક્તિ છે, અને તેઓને આ જંગલમાંથી આ કેપુચીન વાંદરો બચ્ચું મળેલું હશે તો એ લઈ આવ્યા હતા ઇન્ડિયામાં, અને પિયાના ઘરે એ ગિફ્ટ કરી દીધો, એમણે આપી દીધું પિયાના ઘરે, બરાબર, સાચવવા માટે, એને પાળવા માટે. એવું પિયાએ કારણ આપી દીધું કે ભાઈ મારા અંકલ એ વાંદરો લાવેલા હતા. સ્ટુડન્ટ સેઝ, હવે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, પિયાને એક પછી એક સવાલ કરે છે. વાવ, ધેટ્સ ઓસમ. તો કોઈકે કહ્યું, કોઈકે ઉદ્ગાર કર્યો જ્યારે આવું સાંભળ્યું કે સાઉથ અમેરિકાના ચીલી દેશમાંથી મંગાવેલો છે. તો કોઈકે ઉદ્ગાર કર્યો, અરે વાહ, એ તો ખરેખર અદ્ભુત હશે, બરાબર, કારણ કે કેપુચીન મંકી બધાએ ફોટા તો જોયા જ હોય, બરાબર. તો એ કહે છે કે ખરેખર આ વાંદરો એ ખૂબ જ અદ્ભુત વાંદરો હશે. હાઉ ઓલ્ડ ઇઝ સી? તો કોઈ બીજા વિદ્યાર્થીએ સવાલ કર્યો કે એ કેટલા વર્ષનું છે, એ કેટલા વર્ષનું છે, એ કેટલા વર્ષની છે, વાંદરી છે એટલે. હાઉ લોંગ હેવ યુ હેડ હર? તો કોઈક વિદ્યાર્થીએ એવો પણ સવાલ કર્યો કે તમારી સાથે એ કેટલા સમયથી છે, તમારા ઘરે એ કેટલા સમયથી છે આ વાંદરી જે છે. વોટ ડઝ સી ઈટ? તો કોઈ અન્ય વિદ્યાર્થીએ સવાલ કર્યો કે તેણી શું ખાય છે. તો કોઈ બીજો વિદ્યાર્થી પાછો સવાલ કરે છે, વોટ ડઝ સી વેર? તેણી શું ખાય છે, શું પહેરે છે. બીજા વિદ્યાર્થીએ પૂછ્યું તેણી શું પહેરે છે. વેર ડઝ સી સ્લીપ? તો કોઈક એવું પૂછ્યું કે તેણી ક્યાં ઊંઘે છે. એટલે એક પછી એક પિયાને બોલવાનો ચાન્સ જ નથી આપતા. એક પછી એક વિદ્યાર્થી વારાફરતી ઊભા થઈ થઈને પિયાને સવાલ કરે છે. કોઈએ પૂછ્યું એ કેટલા વર્ષની છે, તો કોઈ કહે છે કેટલા સમયથી છે, તો કોઈ કહે છે શું ખાય છે, કોઈ પૂછે છે શું પહેરે છે, તો કોઈ કહે તો એવું પૂછી લીધું કે ક્યાં ઊંઘે છે, બરાબર, વગેરે વગેરે પ્રશ્નો. વિદ્યાર્થીઓને ખૂબ જ આશ્ચર્ય થયું છે, એમને જાણવું છે આ કેપુચીન મંકી વિશે, એટલે બધા જ પ્રશ્નો કરી રહ્યા છે એક પછી એક વારાફરતી. તો ટીચર કહે છે ટીચર સેઝ, ચિલ્ડ્રન કામ ડાઉન. તો ટીચરે સૂચના આપી, બાળકો શાંત થઈ જાઓ, કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. ટીચરે પહેલાં શાંતિથી કહ્યું કે બધા શાંત થઈ જાઓ, મહેરબાની કરીને બધા શાંત થઈ જાઓ. જો શાંત નહીં થશો, ટીચરે જોયું કે બધા ચૂપચાપ નથી બેસતા, એટલે ટીચરે પછી એક શિક્ષક જે રીતે બાળકોને ધમકાવતા હોય, ચેતવણી આપતા હોય, આ ટીચરે પણ સૂચના આપી કે જો તમે મોઢા બંધ નહીં કરશો, શાંતિથી નહીં બેસશો, તો હું તમને બધાને કંઈક લખવા માટે આપી દઈશ, બરાબર ને. તમારા શિક્ષકો પણ તમને આવી રીતે જ શાંત કરતા હોય છે કે જો ચૂપ નહીં બેઠા તો બધું લખવા આપી દઈશ, 2 વાર 5 વાર કે 10 વાર વગેરે વગેરે, બરાબર. આ ટીચરે પણ એવું બાળકોને ચેતવણી આપી, ધમકાવી દીધા કે તમે જો મોઢું બંધ નહીં રાખશો, ચૂપ નહીં બેસશો, તો હું તમને બધાને કંઈક લખવા માટે બેસાડી દઈશ. એઝ ધીઝ દે આર ઇમિજિએટલી ક્વાઇટ. જેવું ટીચરે કહ્યું કે હું તમને કંઈક લખવા આપીશ, એટલે આખો ક્લાસ ચૂપચાપ બેસી ગયો, શાંત થઈ ગયો આખો ક્લાસ. સ્ટુડન્ટ 5 સેઝ, યા, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તો એક 5મા વિદ્યાર્થીએ પિયાને સજેશન આપ્યું કે પિયા, હા, તારા ઘરે આ જે મંકી છે, કેપુચીન મંકી, તો એના થોડા ફોટા તમારી પાસે હોય તો એ લઈ આવજે ને અમને બતાવવા માટે, કેવું દેખાય છે, તારા ઘરે કેવી રીતે રહે છે, એના થોડા ફોટા તમે પાડેલા હોય તેના ફોટા લઈ આવો અમને બતાવવા માટે. સ્ટુડન્ટ 6 સેઝ, વાય ફોટોઝ? તો એમાં 6થા વિદ્યાર્થીએ કહ્યું કેમ ભાઈ ફોટા શા માટે મંગાવો છે. વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? કેમ પિયાને એવું ના કહી શકીએ કે તું વાંદરાને જ અહીંયા ક્લાસમાં લઈ આવ ને, તારા ઘરે જે કેપુચીન મંકી છે એને જ તું અહીંયા ક્લાસમાં લઈ આવ,
એના ફોટા શા માટે જોવાના? આપણે ઓરિજિનલ વાંદરો જ જોઈએ ને, સ્કૂલમાં જ મંગાવી લઈએ, બરાબર. સ્ટુડન્ટ સેઝ, અને જ્યારે આ છઠ્ઠા વિદ્યાર્થીએ સજેશન આપ્યું તો બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહિત થઈ ગયા, જાણે એનો સજેશન બહુ બધાને ગમી ગયું એવી રીતે. બધા જ વિદ્યાર્થીઓ ટીચર તરફ કહે છે મેમ મેમ, એટલે મેડમ મેડમ. ટીચર ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. ટીચર જરા આને કહો ને, પિયાને, કે એના ઘરે જે કેપુચીન મંકી છે એ અમને બધાને જોવા મળે, જીવતો વાંદરો જોવા મળે અમને, આવો, દુર્લભ, બરાબર, કારણ ભારત દેશમાં આ પ્રજાતિના વાંદરા જ નથી, તો અમને બધાને જોવા મળે, આખા ક્લાસને જોવા મળે, એટલા માટે એને ક્લાસમાં જ આ વાંદરો લાવવાની સૂચના આપો ને તમે. યસ યસ, લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. તો બધાએ હા 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 ટીચર બરાબર છે, બધા જ વિદ્યાર્થીઓ હા પાડવા લાગે, હા ટીચર બરાબર છે. તમે મહેરબાની કરીને પિયાને એવો હુકમ પણ આપો, એવો આદેશ આપો કે એ વાંદરાને લઈને અહીંયા આવે, કે જેથી અમે બધા એને જોઈ શકીએ. તો બધા માટે એ શો પણ થઈ જશે, એક પ્રદર્શન જેવું થઈ જશે, બરાબર, અને મજા પણ આવશે બધાને. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા. તો કોઈક વિદ્યાર્થીએ પિયાને કહ્યું, પિયા તું એ વાંદરાને અહીંયા લઈ આવશે ને ક્લાસમાં, એ સારું રહેશે ને, બરાબર. તો આવી રીતે બધા વિદ્યાર્થીઓ ટીચર અને પિયા સાથે વાતો કરી રહ્યા છે. ટીચર સેઝ ઓલ રાઇટ ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. હવે ક્લાસમાં કંઈ પાલતુ પ્રાણી લાવી ન શકાય, બરાબર, સ્કૂલની અંદર ન લાવી શકાય. એટલે ટીચર કહે છે ઠીક છે ઠીક છે, હું તમારા બધાની જે માંગ છે કે એ વાંદરાને આપણે ક્લાસમાં લઈ આવીએ તો બધાને જોવા મળે, આખી સ્કૂલને જોવા મળે, તો હું પ્રિન્સિપલ સર પાસે આના માટેની ખાસ પરવાનગી હું માગીશ, બરાબર. આચાર્યશ્રી પાસે હું ખાસ પરવાનગી માગીશ, અને એ પરમિશન આપશે એટલે આપણે પિયાને કહીશું લઈ આવવા માટે એ વાંદરાને અહીંયા. બેલ રિંગ્સ, અને આ ચર્ચા દરમિયાન જ બેલનો અવાજ આવે છે, સ્કૂલ બેલ વાગી જાય છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. શાનો બેલ વાગ્યો? રિસેસનો સમય, વિશ્રાંતિનો સમય થઈ ગયો એટલે રિસેસનો બેલ વાગે છે. સમર સેઝ, એટલામાં એટલે બધા વિદ્યાર્થી પોતપોતાની રીતે જે ક્લાસમાં રમતા હોય, કોઈ નાસ્તો કરે છે, કોઈ લોબીમાં દોડાદોડ કરી રહ્યા છે, દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે ક્લાસની બહાર જતા રહ્યા છે, અને પિયા ત્યાં ક્લાસમાં છે, બેસેલી છે. એટલામાં સમા એની પાસે આવે છે. સમા સેઝ પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ. સમા દોડતી પિયા પાસે આવે છે, અરે પિયા, ઓ પિયા, તું શું કરે છે? ચાલ તને પ્રિન્સિપલ બોલાવી રહ્યા છે. પિયા સેઝ વોટ, વાય, વોટ હેવ આઈ ડન. જેમ આપણને પણ ધારો કે પ્રિન્સિપલ અચાનક કોઈ એવું કહેવા હોય કે ભાઈ તને પ્રિન્સિપલે ઓફિસમાં બોલાવેલો છે, તો આપણો પણ પહેલો પ્રશ્ન આ જ હોય કે કેમ મને બોલાવ્યું છે, શા માટે, મેં શું કર્યું? એમ પિયા પણ ગભરાયેલી છે, એમાં આ પ્રાઇમરીની સ્ટુડન્ટ છે, બરાબર. કદાચ મોટા વિદ્યાર્થી હોય કેમ શું કામ છે એને, બરાબર, આપણે કદાચ એવું કહી દઈએ. તો પિયા થોડી ગભરાઈ છે અને સમાને કહે છે શું, કેમ, મેં શું કર્યું, પ્રિન્સિપલે મને શા માટે બોલાવી છે? એન્ટર્સ ધ પ્રિન્સિપલ, અને એટલામાં આ એક સ્ટેજ ડ્રામા છે, તો ત્યાં જ જ્યાં પિયા અને સમા છે ત્યાં જ પ્રિન્સિપલનો પ્રવેશ બતાવે છે. એ આવે છે ત્યાં સ્ટેજ પર. હી કોલ્સ પિયા, એ પિયાને પોતાની પાસે બોલાવે છે. એટલે પિયા ક્લાસમાંથી બહાર લોબીમાં જઈને ઊભી રહે છે, ગેલેરીમાં બહાર, એટલે ક્લાસરૂમની બહારનું દ્રશ્ય બતાવ્યું છે. હી કોલ્સ પિયા, એમણે પિયાને બહાર બોલાવી. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજવું. પ્રિયા પ્રિન્સિપલની પાસે ગઈ, પણ ત્યારે એ કેવું વર્તન કરી હતી? તો એ ધ્રુજી રહી હતી, ગભરાઈ રહી હતી, જાણે કોઈ પ્રકારનો ડર મનમાં હોય, અથવા પોતાની કંઈક ખોટાપણું, કોઈ જુઠ્ઠી વાત, બરાબર, અથવા એનાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય અને સજા થવાની હોય ને એનો જે ડર હોય, તો એવા ડરને કારણે એ ધ્રુજી રહી છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ, એટલે પિયા ધ્રુજતી પ્રિન્સિપલ પાસે ગઈ. પ્રિન્સિપલ સેઝ યસ પિયા, એટલે અરે, હા પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. તો પ્રિન્સિપલે ખૂબ જ આનંદમાં આવીને હસતા હસતા પિયાને કહ્યું, અરે પિયા, બહુ સરસ બેટા, અહીંયા આવતો,
તારા ટીચરે મને હમણાં જ માહિતી આપી છે કે તારા ઘરે એક ખૂબ જ આનંદદાયક, ખૂબ જ મજાનું એવું પાલતુ પ્રાણી છે, વાંદરો છે તમારે ત્યાં, ખૂબ જ મજાનો એવો, બરાબર, જોવાનું ગમે એવો એક સુંદર વાંદરો છે તારા ઘરે. આ વાત સાચી છે ને? બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પ્રિન્સિપલે પિયાનો ડર દૂર કરવા માટે, પ્રિન્સિપલ જોઈને સમજી ગયા કે પિયા કંઈક વાતથી ગભરાય છે, કદાચ પ્રિન્સિપલની પાસે જવા માટે પણ ગભરાતી હોય, તો એનો ડર દૂર કરવા માટે પ્રિન્સિપલ શું કહે છે, અરે ખરેખર આ તો ખૂબ જ અદ્ભુત વાત કહેવાય, બરાબર ને? ઘરે વાંદરો પાળેલો હોય તો એ ખરેખર અદ્ભુત બાબત છે. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. અને પ્રિન્સિપલ જ સામેથી કહે છે કે મને એવું લાગે છે કે બધા વિદ્યાર્થીઓનો જે વિચાર છે કે આપણે આ વાંદરાને તારા ઘરે જે બહારનું, એટલે કે દુર્લભ જાતિનો જે વાંદરો છે, કેપુચિન મંકી, તો એને એક સ્કૂલમાં લાવવો જોઈએ, જેથી બધાને જોવા મળે આવો વાંદરો, રિયલમાં જોવા મળે. ટીવી પર ને ફોટામાં તો જોતા હોઈએ, બરાબર, બુક્સમાં જોતા હોઈએ, પણ રિયલમાં જોવા મળે તો એ ખરેખર બહુ સારો વિચાર છે. તો એ ખરેખર તારા વાંદરાને તું અહીંયા લઈ આવ, સ્કૂલમાં લઈ આવ. તો પ્રિન્સિપલે જ પરમિશન આપી દીધી સામેથી. આ એક ખૂબ જ સુંદર વિચાર છે એવું પણ કહ્યું. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. બરાબર, જોજો એના વાંદરાનું નામ શું હતું? ટાઇટલ, આપણા પાઠનું નામ છે, ટાઇટલ છે પેપર. હવે પેપર એટલે ખરેખર એટલે લાલ મરચાં આવે ને મોટા, બરાબર, હમણાં શિયાળામાં બહુ મળે, બરાબર, મસાલા માટેના એવા. તો એ મસાલા માટે જે લાલ મરચાંનો ઉપયોગ થાય છે એને પેપર કહેવામાં આવે, બરાબર. તો પ્રિન્સિપલે કહ્યું કે વાય ડીડ યુ સે હર, વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? શું છે એનું નામ? પ્રિન્સિપલ હસતા હસતા કહે છે કે શું છે તારા ઘરે પેલું પાલતુ પ્રાણી છે, વાંદરો જે છે, એનું નામ તમે શું કહ્યું છે? પેપર. એટલે કંઈક ગરમ મસાલા જેવું નામ છે ને, એમ કે પ્રિન્સિપલ કહે છે, બરાબર. પિયા સેઝ, પિયા ગભરાતી ગભરાતી બોલે છે, પેપર, બરાબર. એટલે પ્રિન્સિપલની સામે એકદમ બોલાતું નથી, ડરેલી છે, ગભરાયેલી છે, એટલે ઉચ્ચારે છે, હા એનું નામ પેપર છે. પ્રિન્સિપલ સેઝ, પિયા વોટ્સ રોંગ વિથ યુ? પ્રિન્સિપલે જોયું કે પિયા કંઈક ગભરાયેલી છે અને ધ્રુજતા ધ્રુજતા જવાબ આપે છે. તો એનો ડર દૂર કરવા માટે પ્રિન્સિપલે કહ્યું, બેટા પિયા શું થયું છે તને? નોટ ફિલિંગ વેલ ડિયર? બેટા તને સારું નથી લાગી રહ્યું? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. જો તને સારું ન લાગતું હોય, તારી તબિયત સારી ન હોય, તો હું તારા ભાઈને અહીં બોલાવી લઉં. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. તું મને એનો ફોન નંબર આપ, મોબાઈલ નંબર આપ. I will ask him about the monkey and then I will tell him to take you home. How's that? પ્રિન્સિપલે કહ્યું કે તું મને તારા ભાઈનો નંબર આપ, હું એને ફોન કરીને હું જ પૂછી લઉં છું તારા ભાઈને, કારણ એનો પિયાનો મોટો ભાઈ પણ એ જ સ્કૂલમાં ભણે છે, બરાબર, પ્રાઇમરીમાં જ ભણે છે, એનાથી મોટો છે. તો પ્રિન્સિપલ કહે છે તારા ભાઈને હું અહીં બોલાવી લઉં અને હું એને જ કહી દઉં છું કે તું ઘરે તમારા ત્યાં જે પાલતુ પ્રાણી છે, પેલો વાંદરો જે છે, એને સ્કૂલમાં લઈ આવે, એની પરમિશન તું તારા પેરેન્ટ્સ પાસે માંગી લે, બરાબર. અને એ આવે તો સાથે એને એવું પણ જણાવી દઉં છું કે તારી તબિયત સારી નથી, તને સારું નથી લાગતું, તો તને ઘરે પણ મૂકી આવે, બરાબર. હાઉઝ ધેટ? કેવું રહેશે આ? બરાબર. તો જો એના બ્રધરને બોલાવવાની વાત કરી એટલે પિયા ગભરાઈ ગઈ છે, પિયા એકદમ ડરી ગઈ છે, જાણે કંઈક વાત એની પકડાઈ જવાની હોય એવી રીતે. પ્રિન્સિપલ પિયા સેઝ ઇમિડિયેટલી સ્ટ્રેન્થનિંગ અપ. જેવું પ્રિન્સિપલે કહ્યું કે હું તારા ભાઈને બોલાવી દઉં છું, એટલે પિયા એકદમ ટટ્ટાર ઊભી રહી ગઈ. સ્ટ્રેન્થનિંગ અપ એટલે એકદમ જાણે એનામાં ઉર્જા આવી ગઈ હોય, તાકાત આવી ગઈ હોય, એમ એકદમ ટટ્ટાર ઊભી રહી ગઈ. નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. શું કહે છે? ના ના સર, કોઈ તકલીફ નથી, મને કંઈ જ નથી થયું, હું એકદમ ઠીક છું. આઈ જોજો હજી પણ જાણે પેલી ગભરાતી હોય એમ બોલે છે. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. તમે નહીં મારા ભાઈને વાત કરતા, હું જાતે જ મારા ભાઈને કહી દઈશ કે તું ઘરે મમ્મી પપ્પાને પૂછી લેજે પેલા વાંદરાને સ્કૂલે લાવવા માટે. અબાઉટ ધ મંકી એટલે હું પેલા મારા ભાઈને જ વાત કરીશ કે પેલા વાંદરા વિશે ઘરે વાત કરે, તમે મારા ભાઈને કશું કહેતા નહીં.
બરાબર, આવું પિયા બોલે છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયાથી લેસન બાકી રાખીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીંયા સુધી જે ચલાવેલું છે એની સ્પેલિંગ હું તમને લખીને સેન્ડ કરી દઈશ, જે તમારા હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.